નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પાઠ 15 જળ પરિવાર. તો સૌપ્રથમ આપણે થશે કે આ જળ પરિવાર એટલે શું, જળ પરિવારનો અર્થ શું છે તેની આપણે વિગતે સમજ મેળવી. કોઈ એક મોટી નદી અને તેની શાખા નદી, શાખા એટલે એની સહાયક નદીઓ પણ કહેવાય અથવા નાની નદીઓ પણ કહેવાય, કારણ કે નાની નદી હંમેશા મોટી નદીને મળે. તો જે નાની નદીઓ હોય તેને આપણે શાખા નદીના નામથી પણ ઓળખી શકીએ. તો કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય છે તેને જળ પરિવાહ પ્રણાલી કહે છે. કોઈ એક મોટી નદી તથા તેની શાખા નદીઓ. મિત્રો હું વાત કરું, જેમ કે ગંગા છે તો ગંગા એક શું છે, ખૂબ મોટી નદી છે. તો સ્વાભાવિક છે ગંગાને કે ગંગાના પ્રવાહમાં ઘણી બધી શું થાય છે, શાખા નદીઓ પણ એને મળે છે. જેમ કે નેપાળથી આવતી ગાગરા છે, ગંડક છે, કોસી છે, સોણ છે, યમુના છે, આ બધી નદીઓ કહેવાય છે કોને મળે છે, તો કે ગંગાને મળે છે. માટે આ બધી નદીઓ કઈ કહેવાય, તો કે ગંગાની શાખા નદીઓ કહેવાય. તો હવે તમને ખ્યાલ પડી કે કોઈ એક મોટી નદી અને તેની શાખા નદીઓ એકબીજાને મળે ત્યારે જે સ્વરૂપ રચાય તેને જળ પરિવાહ પ્રણાલી કહે છે. જળ પરિવાહ એટલે કોઈ એક વિસ્તારમાં વરસાદ થવાથી તે વિસ્તારનું વરસાદી પાણી જે નદીમાં વહેતું હોય એ નદી અને તેની શાખા નદીઓના તંત્રને જળ પરિવાહ પ્રણાલી કહે છે. મિત્રો, જે જળ પરિવાહ પ્રણાલી છે એનું ક્ષેત્ર પણ કેવું હોય છે, એનું ક્ષેત્ર પણ ખૂબ વિશાળ હોય છે. કારણ કે જળ પરિવાહ એટલે અહીંયા લખ્યું છે કોઈ એક વિસ્તારમાં. મિત્રો, તો એ વિસ્તાર કોઈ નાનો સૂનો ન હોય, વિસ્તાર કેટલો હોય, ખૂબ મોટો હોય. કે વિસ્તારમાં વરસાદ થવાથી તે વિસ્તારનું વરસાદી જળ જે નદીમાં વહેતું હોય, કારણ કે આજુબાજુ જો વરસાદ પડશે તો એ બધા નાના નાના ઝરણાઓ શું થશે, ભેગા મળીને એક મોટા ઝરણામાં મળશે અને એ મોટું ઝરણું અંતે નદીમાં મળશે. એટલે જે વિસ્તારમાં વરસાદ થાય તો તે વિસ્તારનું વરસાદી પાણી જે નદીમાં વહેતું હોય તો એ નદી એટલે કે મુખ્ય નદી એટલે કે મોટી નદી અને તેની શાખા નદીઓના તંત્રને આપણે જળ પરિવાહ પ્રણાલી કહેવાય છે. મિત્રો, અહીંયા તમે નકશાના માધ્યમથી જોઈ શકશો કે અહીં ભારતનો જે ભૂપૃષ્ઠનો જે નકશો આપવામાં આવેલ છે તો તેમાં ઘણી બધી નદીઓનો ઉલ્લેખ પણ થયેલો છે. ઓમ જોવા જાઓ તો ભારતને નદીઓનો દેશ પણ કહેવાય છે, કારણ કે આપણા ભારતમાં નાની મોટી એવી અસંખ્ય નદીઓ જોવા મળે છે. તો આ નદીઓ છે એ નદીઓને આપણે મુખ્યત્વે બે ભાગોમાં વહેંચવામાં આવે છે. એક ઉત્તર ભારતની નદીઓ. આ ઉત્તર ભારતની નદીઓને આપણે હિમાલયની નદીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને બીજું આવશે દક્ષિણ ભારતની નદીઓ. તો આ દક્ષિણ ભારતની નદીઓને આપણે દ્વીપકલ્પીય નદીઓના નામથી પણ ઓળખી છે. હવે આ જળ પરિવાહ શબ્દ, તો આપણે જળ પરિવાહ એટલે શું એ આપણે જોયું કે જળ પરિવાહ શબ્દ એક ક્ષેત્રની શું છે, તો કે નદી તંત્રની વ્યવસ્થિત પ્રણાલી માટે આ શબ્દ વપરાય છે. હવે ભારતનું ભૂપૃષ્ઠ, કારણ કે તમે ખ્યાલ હશે ભૂપૃષ્ઠના મુખ્ય 3 સ્વરૂપો છે, અગાઉ આપણે એની વાત કરી ગયા હતા. તો ભારતનું જે ભૂપૃષ્ઠ, કારણ કે દુનિયાના દરેક દેશનું ભૂપૃષ્ઠ એક સરખું ન હોય, દરેક દેશોનું ભૂપૃષ્ઠ અલગ અલગ હોય. તો આપણા ભારત છે એનું ભૂપૃષ્ઠ જોતા જણાય છે કે એક મુખ્ય નદી, મુખ્ય એટલે મોટી નદી અને તેની શાખા નદીઓ જુદી જુદી દિશાએથી આવીને જોડાય છે. આ નદીઓનું જળ કોઈ જળાશય, સમુદ્ર કે રણ પ્રદેશને મળે છે. હમણાં મેં મિત્રો વાત કરી કે નદીઓ છે ને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ, એક ઉત્તર ભારતની, બીજું આવશે દક્ષિણ ભારતની. હવે ઉત્તર ભારતની નદીઓ છે તે મોસ્ટ ઓફલી પર્વતોમાંથી નીકળે છે અને દક્ષિણ ભારતની નદીઓ છે તે ડુંગરમાંથી નીકળે છે. એટલે આપણે દરેકને ખ્યાલ જ હશે કે કોઈ પણ નદી હોય
તે પર્વત કે ડુંગરમાંથી શું થાય છે તો કે કોઈ પણ નદી નીકળે છે. પછી એના પ્રવાહ માર્ગમાં એટલે કે નદીના પ્રવાહ માર્ગમાં તેને નાની મોટી નદીઓ જુદી જુદી દિશાઓથી શું થાય છે એને મળે છે. હવે એ નદીઓ એ મુખ્ય નદીની શું કહેવાય તો કે શાખા નદીઓ કહેવાય. અંતે આ નદીઓનું પાણી મિત્રો ક્યાં જશે તો કે આ અંતે આ નદીનું પાણી કોઈ સમુદ્ર છે, કોઈ મહાસાગર છે, અથવા કોઈ રણપ્રદેશ છે કે કોઈ જળાશયને મળે છે. આ રીતે એક નદીતંત્ર વડે નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી એટલે કે નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી જે વિસ્તારમાંથી પસાર થાય તેને શું કહેવાય તે નદીનું બેસિન ક્ષેત્ર કહેવાય છે. કારણ કે અહીંયા બેસિન શબ્દનો વારંવાર મિત્રો ઉલ્લેખ આવશે. તો બેસિન એટલે શું એ આપણે ખાસ સમજવું જરૂરી છે. બેસિન કારણ કે આપણે પાછળ જોશું તો આપણે નર્મદા નદીનું બેસિન, મહાનદીનું બેસિન, તો મિત્રો બેસિન શબ્દ આવે છે. તો હવે આપણે ખ્યાલ પડીને કે કોઈ પણ નદીનો પ્રવાહ જે ક્ષેત્રમાંથી કે જે વિસ્તારમાંથી પસાર થાય તેને તે નદીનું શું કહેવાય બેસિન ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ મિત્રો આપણે જળ વિભાજકની વાત કરી. જળ વિભાજક એટલે શું કે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી અલગ કરે છે તેને જળ વિભાજક કહેવાય છે. કે કોઈ પર્વતધાર કે ઉચ્ચ ભૂમિ વડે બે પડોશી જળ પરિવાહ અલગ થાય તે પર્વતધાર કે ઉચ્ચ ભૂમિને જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો તમે અહીંયા આકૃતિ આપેલી છે તો આકૃતિના માધ્યમથી આપણે ખ્યાલ પડશે. જેમ કે તમે અહીંયા જોઈ શકો છો પ્રવાહ અ અને પ્રવાહ બ. હવે પ્રવાહ અ અને પ્રવાહ બ છે એની તમે ખાસ કરીને જમીન જોશો તો કેવી છે તો કે નીચી છે. જ્યારે વચમાં છે એ મિત્રો શું છે તો કે એની જમીન શું છે ઉપસેલી છે. વચ્ચેનો ભાગ છે એ તમે જોઈ શકો છો જ્યાં જળ વિભાજક લખેલો છે એ ભાગ ઉપસેલો છે. જ્યારે પ્રવાહ અ અને પ્રવાહ બનો જે ભાગ છે એ શું છે તો કે બેઠો છે. એટલે સ્વાભાવિક છે કે જ્યારે નદી પસાર થતી હોય ત્યારે શું થશે તો કે નદી છે એ પ્રવાહના બે ફાટ પડી જશે. નદીના શું થવાના છે બે ભાગ પડી જવાના છે. શું કામ ભાગ પડી જવાના છે કારણ કે પ્રવાહ અ અને પ્રવાહ બની વચ્ચેની જે જમીન છે એ કેવી છે ઊંચી છે. એનું ભૂપૃષ્ઠ છે એ કેવું છે તો કે ઊંચું છે. તો ઊંચું હોવાને કારણે શું થશે નદી છે તે બે ભાગમાં વિભાજિત થઈ જશે પ્રવાહ અ અને પ્રવાહ બ. તો મિત્રો આ જે વચ્ચેનો ભાગ છે એને શું કહેવાય છે જળ વિભાજક. હવે મિત્રો આ જે જળ વિભાગ છે એ કોઈ પર્વત પણ હોઈ શકે અથવા કોઈ ઉચ્ચ ભૂમિ પણ હોઈ શકે. તમે સમજી શકો છો કે પ્રવાહ અ અને પ્રવાહ બની વચમાં એમ સમજો કોઈ પર્વત છે તો પર્વતને કારણે શું થઈ ગયું તો કે નદીના બે ભાગ પડી ગયા. તો એ પર્વતને આપણે શું કહેશું જળ વિભાજક કહેશું. એવી જ રીતના પ્રવાહ અ અને પ્રવાહ બની વચમાં એમ સમજો કોઈ ઉચ્ચ પ્રદેશ છે. ઉચ્ચ પ્રદેશ એટલે સમજો છો કે એની ઊંચાઈ કેવી હશે તો કે ખૂબ ઊંચી હશે. કારણ કે ઉચ્ચ પ્રદેશ છે તે હંમેશા સમતલ જમીન કરતાં એનું ભૂપૃષ્ઠ ઊંચું હોય. હવે વચમાં જો કોઈ ઉચ્ચ પ્રદેશ હોય તો શું થશે નદીનો પ્રવાહ બે ભાગમાં ફંટાઈ જશે, બે ભાગમાં વિભાજિત થઈ જશે. તો એ ઉચ્ચ પ્રદેશને શું કહેવાય તો કે જળ વિભાજક કહેવાય. તો હવે તમે વ્યાખ્યા ઉપરથી ખબર પડશે કે કોઈ પર્વત કે ઉચ્ચ ભૂમિ નદીઓના જળ પરિવાહને એકબીજાથી શું કરે છે અલગ કરશે તેને મિત્રો જળ વિભાજક તરીકે ઓળખવામાં આવે છે. ભારતના જળ પરિવાહની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે છે. આપણો ભારતનો જે જળ પરિવાહ છે એની રચના ભૌગોલિક રચનાના આધારે કરવામાં આવે. કારણ કે દરેક દેશોની ભૌગોલિક રચના અલગ અલગ હોય. હવે એના આધારે ભારતની જે નદીઓ છે તો એને મેં વાત કરી મિત્રો બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક આવશે હિમાલયની નદીઓ અને બીજું આવશે દ્વીપકલ્પી નદીઓ. કે હિમાલયની નદીઓને આપણે ઉત્તર ભારતની નદીઓ અને દ્વીપકલ્પી નદીઓને આપણે દક્ષિણ ભારતની નદીઓના નામથી ઓળખવામાં આવે છે.
હવે પ્રાકૃતિક રચનાની વિશેષતાને કારણે ભારતની નદીઓના આ રીતે મિત્રો બે વિભાગ પાડવામાં આવ્યા છે. હમણાં જ કીધું ને, એક હિમાલયની નદીઓ અને બીજું દ્વીપકલ્પીય એટલે કે દક્ષિણ ભારતની નદીઓ. આ બંને નદીઓમાં કહેવાય છે ખૂબ મોટો તફાવત જોવા મળે છે. તો આ શું તફાવત છે? કારણ કે આ પ્રશ્ન છે તે આપણે તફાવતના રૂપમાં પણ પૂછી શકાય કે હિમાલયની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓનો તફાવત સમજાવો. તો સૌપ્રથમ મિત્રો આપણે હિમાલયની નદીઓની વાત કરી. હવે સૌપ્રથમ તો હિમાલયની નદીઓ છે એના બેસિન કહેવાય છે મિત્રો મોટા છે. કારણ કે સ્વાભાવિક છે, જો નદી જ મોટી હોય તો એના બેસિન પણ કેવા હશે? મોટા હશે. હિમાલયની નદીઓમાં જળ પ્રવાહ કાયમી જોવા મળે છે. હવે શા માટે જળ પરિવાહ કાયમી જોવા મળે છે? આપણે જોઈ ગયા કે હિમાલયની નદીઓ બારમાસી નદીઓ કહેવાય છે, આપણે ભણી ગયા. જ્યારે દક્ષિણ ભારતની નદીઓ આપણે ખ્યાલ હશે મિત્રો, બારમાસી નથી, હંગામી છે. એટલે કે માત્ર ચોમાસાની ઋતુમાં જ પાણી જોવા મળે છે, બાકી પાણીની માત્રા ખૂબ ઓછી હોય છે. તો હિમાલયની નદીઓના જળ પ્રવાહ કાયમી જોવા મળે. તે બારે માસ જળ પ્રવાહ રહે છે. એટલે કે આ નદીઓ ક્યારે પણ સુકાતી નથી. 12 મહિના આ નદીઓ પાણીથી ભરેલી હોય છે. શા માટે? કારણ કે એક ચોમાસામાં શું પડે તો કે વરસાદ પડે. હવે આપણા ભારતમાં તમને ખ્યાલ હશે કે વર્ષનો કુલ 80% વરસાદ ચોમાસાની ઋતુમાં જ પડી જાય છે. તો ચોમાસામાં વરસાદને કારણે શું આવશે તો કે નદીઓમાં પાણી આવે. આપણે ખ્યાલ જ હશે કે હમણાં ચોમાસું મહિનો છે, તો ચોમાસામાં શું થાય છે? જ્યારે વરસાદ પડે છે ત્યારે નદી, તળાવ, જળાશયો શું થઈ જાય છે? પાણીથી ભરાઈ જાય છે. તો ચોમાસામાં વરસાદને કારણે આ નદીઓમાં પાણી આવે. અને બીજું, ઉનાળામાં શું થાય તો કે શિખરોનો બરફ પીગળતા નદીનો પ્રવાહમાં વધારો થાય છે. હવે આપણે ખ્યાલ હશે કે ઉત્તર ભારતની બધી જ નદીઓ છે એ નીકળે ક્યાં છે? એના ઉદ્ગમ સ્થળ શું છે તો કે હિમાલયના હિમછાદિત પહાડો. હિમાલયના હિમછાદિત પહાડોમાંથી આ નદીઓ નીકળે છે. તો ઉનાળામાં શું થવાનું છે તો કે ગરમીને કારણે, ઉનાળામાં ગરમીને કારણે આ જે નદીઓ છે, આ જે પર્વતો ઉપર રહેલો જે બરફ છે એ બરફ શું થાય છે તો કે પીગળે છે. તો ઉનાળામાં આ શિખરો ઉપર જે બરફ છે જે પીગળે છે, જેના કારણે આ જે ઉત્તર ભારતની નદી છે એના પ્રવાહમાં પણ શું થાય છે? વધારો થાય છે. એટલે આ નદીઓ બારમાસી તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ નદીઓ 12 માસ જળ પ્રવાહ રહે છે. આ નદીઓ ક્યારે પણ સુકાતી નથી. હિમાલયની નદીઓ તેના ઉદ્ગમ સ્થાનેથી સમુદ્ર સુધીનો લાંબો રસ્તો પસાર કરે છે. કારણ કે બધી નદીઓ ક્યાંથી નીકળે છે? હિમાલયના હિમછાદિત પહાડોમાંથી. હવે મિત્રો, કોઈ પણ નદી છે એ કોને મળવાની છે? મેં વાત કરી, કાં જળાશયને મળે, કાં કોઈ સમુદ્રને મળે કે મહાસાગરને મળે. તો હિમાલયની નદીઓ તેના ઉદ્ગમ સ્થળેથી, કારણ દરેક નદીનું ઉદ્ગમ સ્થળ તો હોય, તો ઉદ્ગમ સ્થળથી સમુદ્ર સુધીનો લાંબો રસ્તો પસાર કરે છે. ખાસ કરીને સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર વગેરે હિમાલયની મુખ્ય નદીઓ છે. તો હમણાં મેં તમને વાત કરી કે જે નદીઓને બે ભાગમાં વહેંચી છે, હિમાલયની નદીઓ અને દક્ષિણ ભારતની નદીઓ. તો હિમાલયની એમ કહેવાય છે મુખ્ય 3 નદીઓ છે, સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. તો મિત્રો, સિંધુ, ગંગા, બ્રહ્મપુત્ર ભારતની તો મોટી નદીઓ છે, પણ સાથે સાથે કહેવાય છે વિશ્વની જે કહેવાય છે મોટી નદીઓ છે, તો મોટી નદીઓમાં પણ સિંધુ અને બ્રહ્મપુત્રનો પણ સમાવેશ થાય છે. પણ આપણા માટે ગંગા છે એ ખૂબ મહત્ત્વની છે. કારણ કે સિંધુ અને જે બ્રહ્મપુત્ર છે એનો તમે જોશો મોટે ભાગે પાણીનો પ્રવાહ આપણા ભારતમાં કેટલો છે? બહુ ઓછા ક્ષેત્રમાંથી પસાર થાય છે. કારણ કે સિંધુ માત્ર જમ્મુ કાશ્મીરમાંથી ને તરત જ પછી સીધી પાકિસ્તાનમાં ચાલી જાય છે. બ્રહ્મપુત્રની વાત કરીએ તો તે છેક તિબેટમાંથી નીકળે છે. તિબેટમાંથી નીકળીને ભારતના અરુણાચલ અને અસમમાંથી સીધી બાંગ્લાદેશમાં હાલી જાય છે. તો સિંધુ અને બ્રહ્મપુત્ર છે મોટી નદીઓ, પણ ભારતમાં તેનો જળ પરિવાહ કેટલો છે? બહુ ઓછો છે. જ્યારે ગંગા સૌથી મહત્ત્વની છે. કારણ કે ગંગા એમ કહેવાય છે આપણા ભારતના હિમાલયમાંથી નીકળી સીધી ઉત્તરાખંડ, ઉત્તરાખંડમાંથી ઉત્તર પ્રદેશમાંથી બિહાર, બિહારમાંથી પશ્ચિમ બંગાળ,
તો ગંગા નદીનો જે બેસિન ક્ષેત્ર છે આપણા ભારતમાં ખૂબ મોટો છે, એટલે ગંગા ભારત માટે ખૂબ મહત્ત્વની નદી ગણવામાં પણ આવે છે. આમે ભારતમાં નદીઓ છે એને પણ આપણે પવિત્ર ગણી છીએ, અને એમાં ખાસ કરીને હિન્દુ ધર્મમાં પણ ગંગા નદીનું મહત્ત્વ પણ ખૂબ વિશેષ છે. તો મિત્રો, તમે નકશાના માધ્યમથી અહીં જોઈ શકો છો કે આપણા ભારતની મુખ્ય 3 નદીઓ સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્ર. તો તમે જોશો સિંધુ છે તે હિમાલયના હિમછાદિત ક્ષેત્રમાંથી નીકળી તે ભારતના જમ્મુ કાશ્મીરમાંથી પસાર થાય છે, અને જમ્મુ કાશ્મીરમાંથી સીધી ક્યાં લઈ જશે? પાકિસ્તાનમાં. તો તમે જોઈ શકો છો કે સિંધુનો જે મોટે ભાગે બેસિન છે એ પાકિસ્તાનમાં છે, અને અંતે આ નદી કોને મળે છે? અરબ સાગરને. એવી રીતના તમે બ્રહ્મપુત્ર જોશો તો બ્રહ્મપુત્ર છે એ પણ મિત્રો હિમાલયના હિમછાદિત ક્ષેત્રમાંથી જ નીકળે છે, પણ તે તિબેટમાંથી થઈ અને મેં વાત કરીને અરુણાચલ અને અસમ, તો ભારતના માત્ર અરુણાચલ અને અસમમાં જ આ નદી જોવા મળે છે. બાકી તે જોશો તમે સીધી બાંગ્લાદેશમાં આવી જશે, ને બાંગ્લાદેશમાંથી સીધી ચાલી જશે બંગાળાની ખાડીને. જ્યારે ગંગા છે તો તમે જોઈ શકો છો ગંગા ભારતના ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ આ 4 રાજ્યોમાંથી પસાર થાય છે, અને પછી અંતે બાંગ્લાદેશમાં જશે, અને બાંગ્લાદેશમાંથી તે બંગાળાની ખાડીને